નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રીપી ઈ લર્નિંગ હબમાં આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો રેડી? ચાલો નવા ટોપિક સાથે આપણે શરૂઆત કરીએ. રેડી? ઓકે. સુરેખ ગતિ કરતા એક પદાર્થ માટે સ્થાનાંતરનું સૂત્ર આપ્યું છે t બરાબર √x² - 1. ઓકે, તો t સમયે તેના પ્રવેગનું સૂત્ર a બરાબર કેટલું હોય છે? એક આવા સ્વરૂપમાં જ જોઈએ છે. ચાલો મિત્રો, પહેલા તો તમને t બરાબર આપ્યું છે √x² - 1. પ્રવેગ મેળવવાનો છે તો પેલા વર્ગને આ બાજુ લઈ જાઓ, બંને બાજુ વર્ગ કરો. રાઈટ? તો આના પરથી t² = x² - 1. ચાલો -1 ને આ બાજુ લઈ જાઓ તો x² બરાબર t² + 1. આને સમીકરણ 1 આપી દો. ચાલો આવો કંઈક સંબંધ મળ્યો કે x² બરાબર t² + 1. ઓકે, હવે બંને બાજુ વિકલન લેતા, બંને બાજુ t ની સાપેક્ષ અથવા બંને બાજુ વિકલન લેતા, બંને બાજુ t ની સાપેક્ષ વિકલન લેતા. ચાલો અહીંયા વિકલન લો ઘાત આગળ, એટલે 2x પાછું x નું dx/dt. વેરી ગુડ. ચાલો અહીંયા ઘાતનું પહેલા લો એટલે 2t અને પાછું t નું dt/dt. અને અચળનું વિકલન શૂન્ય એટલે આપણે લખવાની કઈ જરૂર નથી. ઓકે બાળકો? ચાલો dt/dt એટલે 1 થઈ જશે. dx/dt અંતરનું સમયની સાપેક્ષે વિકલન એટલે ઝડપ v. તો 2xv બરાબર 2t, dt/dt ઉડી જાય એટલે 1. રેડી ને? બાજુથી 2 જતું રહેશે એટલે xv બરાબર t. તો ઇમ્પ્લાઇઝ v બરાબર શું થાય બોલો? v બરાબર t/x. ઓકે, ચાલો આવું આવી ગયું. આને આપી દો સમીકરણ નંબર 2. ચાલો આને સમીકરણ 2 આપ્યું. હવે સમીકરણ 2 નું આપણે વિકલન લેતા, પ્રવેગ મેળવવાનો છે. હવે સમીકરણ 2 નું t ની સાપેક્ષ વિકલન લેતા. ચાલો આનું વિકલન લેવાનું છે આપણે. x v અચળ રાખો અને x નું આવશે dx/dt પ્લસ x અચળ અને વેગનું dv/dt અને આ બાજુ t નું dt/dt. ઇઝ રાઈટ? ચાલો dx/dt એટલે v, એટલે v * v. રેડી? પ્લસ x વેગનું સમયની સાપેક્ષે વિકલન કરો એટલે પ્રવેગ અને dt/dt એટલે 1. તો આ v * v એટલે v² પ્લસ ax = 1. ચાલો હવે આપણે a ને સૂત્રનો કરતા બનાવવાનો છે આમાં. તો પહેલા આ v² ને આ બાજુ લઈ જાઓ. તો માટે xa બરાબર 1 - v². ઇઝ રાઈટ? તો a બરાબર 1 - v²/x. ચાલો આને હું સમીકરણ નંબર આપી દઉં છું 3. સમીકરણ 3 માં v બરાબર t/x લેતા, અહીંયા આપેલું છે, જો આ છે તો મૂકો, ઇમ્પ્લિમેન્ટ કરીએ આપણે. તો a બરાબર 1 - ચાલો v² એટલે t²/x², t²/x². ઓકે, /x. ઓકે, ચાલો આને લસા લ્યો તો x² - t²/x². એ પણ લઈ શકીએ એટલે આ બરાબર આવું લખી શકીએ. x²
માઇનસ ટી સ્ક્વેર બાય એક્સ ક્યુબ. રેડી? ચાલો, તો આના છેદમાં જશે એટલે એક્સ સ્ક્વેર બાય એક્સ ક્યુબ માઇનસ 1/x ક્યુબ ઇન્ટુ ટી સ્ક્વેર. ચાલો, ઉડી જશે એટલે એ બરાબર 1/x ઉડી જશે ને, માઇનસ 1/x ક્યુબ અને ટી સ્ક્વેર બરાબર એક્સ સ્ક્વેર માઇનસ 1. જો અહીંયા આપેલું જ છે ટી સ્ક્વેર બરાબર એક્સ સ્ક્વેર માઇનસ 1. આ કિંમત હું અહીંયા એપ્લાય કરું છું. ઓકે, આ કિંમતને એપ્લાય કરું એટલે તમને આના પરથી આવું મળશે. રેડી? ચાલો અંદર ગુણાવી દઈએ. 1/x માઇનસ 1 આને અંદર ગુણાવી દઈએ એટલે 1/x ક્યુબ ઇન્ટુ એક્સ સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ 1/x ક્યુબ. ચાલો, એક્સ સ્ક્વેર ઉડી જશે એટલે એ બરાબર 1/x માઇનસ 1/x પ્લસ 1/x ક્યુબ કેન્સલ. તો એ બરાબર શું આવશે? 1/x ક્યુબ છે. ચેક કરો જેવું. ઓપ્શન એ 1/x ક્યુબ ઇઝ રાઈટ. ઓપ્શન એ જોઈ લો મિત્રો, ઓપ્શન એ 1/x ક્યુબ ઇઝ રાઈટ આન્સર. કમ્પ્લીટ. તો આવી ગયો તમને કર્ણનો પ્રવેગ. રાઈટ? ખ્યાલ આવી ગયો એકદમ. ઓકે, પહેલા તો આના ઉપરથી જ આપણે વેરિફિકેશન લઈને સમીકરણ 1 મેળવ્યું. એકનું બંને બાજુ સમયની સાપેક્ષે વિકલન લઈને એક સંબંધ મેળવ્યો. ફરી પાછું એનું વિકલન લીધું એટલે પ્રવેગ મેળવ્યો. પ્રવેગને સૂત્રનો કરતા બનાવીને જરૂરી કિંમત ઇમ્પ્લિમેન્ટ કરી દીધી એટલે પ્રવેગ તમને આ અંતરના સ્વરૂપમાં મળી ગયો. કમ્પ્લીટ. ચાલો નેક્સ્ટ. એક મારુતિ કાર મિત્રો, એક મારુતિ કાર નેક્સ્ટ એમસીક્યુ છે. એક મારુતિ કાર 180 કિલોમીટર પર કલાકની ઝડપથી દોડી રહી છે. દોડાવી જ જોઈએ ને, સારી કાર હોય તો દોડાવી જોઈએ, હે ને? રાઈટ? 180 કિલોમીટર પર કલાકની ઝડપથી દોડી રહી છે. તે 5 સેકન્ડમાં સ્થિર થઈ જતી હોય તો એનો સરેરાશ પ્રતિ પ્રવેગ કેટલો? ભાઈ સ્થિર થાય છે એટલે બ્રેક મારે છે એટલે અહીંયા જે મૂલ્ય મેળવવાનું કીધું છે પણ આવશે માઇનસ. જેના જો પ્રતિ પ્રવેગ કીધો છે એટલે પ્રારંભિક ઝડપ આપી છે મારુતિ કારની V0 180 કિલોમીટર પર કલાક. હવે જો આ ચેક કરો, આન્સર શેમાં માંગ્યો છે? મીટર પ્રતિ સેકન્ડ. ઉપરના ડેટા શેમાં આપ્યા છે? કિલોમીટર પર કલાક. પહેલા તમે ચેન્જ કરી નાખો. રેડી? એટલે આવું થશે ને, 180 ગુણ્યા કિલોમીટર એટલે 1000 મીટર, કલાકને સેકન્ડમાં એટલે 3600. આવી ગયું બેટો મીટર પ્રતિ સેકન્ડ. હજી અહીં કેન્સલ કરી નાખીએ. ચાલો, અહીંયા આવશે 18 ગુણ્યા 2 એટલે 18 કેન્સલ. 100 ભાગ્યા 2 50. કેટલું આવે? 50 મીટર પ્રતિ સેકન્ડ. આ મારુતિ કારનો પ્રારંભિક વેગ છે. ચાલો, ઓકે. સમય આપ્યો છે 5 સેકન્ડ. ઓકે, અને 5 સેકન્ડ પછી એ મારુતિ કાર સ્થિર થઈ જાય છે એટલે અંતિમ વેગ 0. તો એનો પ્રતિ પ્રવેગ કેટલો હોય? આજે મેળવવાનો છે પ્રતિ પ્રવેગ છે. તો ગતિનું સમીકરણ જ આપણે મૂકી દઈએ કે v બરાબર v0 પ્લસ at. તો at બરાબર v માઇનસ v0. તો a બરાબર v માઇનસ v0 બાય t, હે ને? તો a બરાબર v કેટલું? 0 માઇનસ 50 છેદમાં t એટલે 5. તો a બરાબર 50 ના છેદમાં 5 એટલે a બરાબર માઇનસ 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. જો મૂલ્ય મેળવવું હોય, આ આવી ગયો તમારો પ્રતિ પ્રવેગ. શું છે? પ્રતિ પ્રવેગ. રેડી? એટલે a બરાબર 10 મીટર પ્રતિ
સેકન્ડ સ્ક્વેર જેટલું પ્રતિ મૂલ્ય આવે 10 મીટર પ્રતિ સેકન્ડ. તો આ છે તમારો 10 મીટર પ્રતિ સેકન્ડ ઇઝ ધ રાઈટ આન્સર. કમ્પ્લીટ. ખ્યાલ આવી ગયો મિત્રો? ચાલો આગળ વધીએ. સુરેખ નેક્સ્ટ ક્વેશ્ચન, નેક્સ્ટ એમસીક્યુ. સુરેખ પથ પર ગતિ કરતા કણ માટે v વિરુદ્ધ t નો આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે. ઓકે, તો t બરાબર 0 થી t બરાબર 10 સેકન્ડમાં કાપેલું અંતર, કણે કાપેલું અંતર. ચાલો આ v વિરુદ્ધ બેટા આ v છે અને આ સમય t છે. અહીંયા તમને આપ્યું છે 10 સેકન્ડ, આ 5 સેકન્ડ છે અને આ 0 છે. ઓકે, આ જે અંતર છે એ આપ્યું છે 12. આ બિંદુ એ છે અને આ 12. પદાર્થ અહીંથી ગતિ શરૂ કરે છે, એ બિંદુ પર આવે છે અને ત્યાંથી એ આ બી પર આવે છે. ઓકે, તો 10 સેકન્ડમાં કાપેલું અંતર એટલે આખો ત્રિકોણ છે એ આખા ત્રિકોણનું ક્ષેત્રફળ હે ને. તો 0 થી 10 સેકન્ડમાં કાપેલું અંતર, તો મુદ્દો આ જ લખી દઈએ કે t બરાબર 0 થી t બરાબર 10 સેકન્ડમાં કાપેલું અંતર એટલે v વિરુદ્ધ t ના આલેખમાં ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ એ ક્ષેત્રફળ જેટલું હોય ને, તો અંતર x ઇઝ ઇક્વલ ટુ ત્રિકોણ OAB નું ચાલો ક્ષેત્રફળ x બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ ત્રિકોણનું ક્ષેત્રફળ. તો x ઇઝ ઇક્વલ ટુ 1/2 પાયો એટલે વેધ અને પાયો એટલે આ ને આ એટલે 10 અને પેલું ઉભો 12. રેડી ને? આ 12 છે જો 12. ઓકે, ચાલો 6 2 કેન્સલ, 6 ગુણ્યા 10 એટલે 60 એટલે x બરાબર 60 મીટર. કાપેલું અંતર કેટલું આવે? 60 મીટર છે. જોજી પહેલો જ છે ઓપ્શન 60 મીટર, આ સાચો જવાબ છે. ચાલો રેડી? ખ્યાલ આવી ગયો મિત્રો? નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચે આપેલ આલેખો પૈકી કયો આલેખ સુરેખ ગતિને રજૂ કરે છે? આ જ્ઞાન આધારિત પ્રશ્ન છે. આલેખોનો તમે આગળ અભ્યાસ લગભગ ઘણા બધા આલેખોનો અભ્યાસ થિયરિકલ બેઝ ઉપર કરેલો છે. તો આલેખ સુરેખ ગતિ માટે કઈ છે? તો પહેલો તો આલેખ સુરેખ ગતિ માટે નથી, તમે જોઈ શકો છો હે ને. સુરેખ ગતિ માટે સમય બદલાય એટલે એક સમયે બે વેગના મૂલ્ય ક્યારેય પોસિબલ નથી. પણ આ લેખમાં જો તમે આ એક સમયે હોય તો બે મૂલ્ય, એક ઉપર વેગનું મૂલ્ય આવે અને એક નીચે આવે, જે પોસિબલ જ નથી. એક સમયે બે વેગ કે બે ઝડપ કોઈ કણ માટે પોસિબલ નથી. એટલે પેલો આલેખ સુરેખ, એટલે સુરેખ ગતિ માટે ધ્યાન રાખજો કે સમય માટે ઝડપ બદલતી રહેતી હોય. એક જ સમયે બે વેગના મૂલ્ય કે બે ઝડપના મૂલ્ય ક્યારેય પોસિબલ નથી. જે આલેખમાં બે છે એટલે આ નહીં આવે. આ લેખમાં પણ એવું જ બનશે. રેડી ને? આ લેખની અંદર ધન આવે ને ઋણ આવે. સુરેખ ગતિમાં એ પોસિબલ નથી એટલે આ લેખ પણ સુરેખ ગતિ માટે નથી. આમાં પણ એવું જ આવશે. એક જ સમયે બે મૂલ્ય આવે, જો એક અહીંયા આવે અને એક અહીંયા આવે, જે પોસિબલ નથી એટલે ડી નથી. આ લેખ સુરેખ ગતિ માટે છે. જો સમય બદલાય છે તો એનું વેગનું મૂલ્ય પણ બદલાય છે ને. તો સાચો ઓપ્શન કયો આવે છે? બી. રાઈટ? તો આન્સર બી એ સાચો આન્સર છે મિત્રો. જ્ઞાન આધારિત પ્રશ્ન છે. આ પ્રશ્ન કેના આધારિત છે? જ્ઞાન આધારિત. રેડી? તો ઓપ્શન બી એ સાચો જવાબ છે મિત્રો. ખ્યાલ આવી ગયો? ચાલો નેક્સ્ટ. મુક્ત પતન કરતા પદાર્થ માટેનો આલેખ કયો નથી આમાં? પહેલા તો મુક્ત પતન કરે છે એના માટે આ સ્થાનાંતર એટલે કે વાય વિરુદ્ધ ટી છે, તો બરોબર છે. મુક્ત પતન માટે સ્થાનાંતર આ જ રીતના હોય. રાઈટ? બીજો આલેખ છે તમારો વેગ વિરુદ્ધ ટી, તો એમાં પણ બેટાઓ નીચે આવે એટલે વેગ વિરુદ્ધ દિશામાં વધતો જાય, જોઈ શકો છો.
ત્રીજો આલેખ આમાં પાછો આપ્યો છે પ્રવેગ વિરુદ્ધ સમય. પ્રવેગ ઘટે છે. મુક્ત પતન માટે મિત્રો પ્રવેગ ઘટે ખરો? મુક્ત પતન માટે પ્રવેગ g જેટલો અચળ હોય. મુક્ત પતન માટે બેટાઓ a બરાબર g 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અચળ હોય. રેડી ને? એટલે અહીંયા જો આ પ્રવેગ વિરુદ્ધ સમયનો બીજો આલેખ આપ્યો છે તો અહીંયા પ્રવેગ જો આ અચળ આપ્યો છે, સમય સાથે પ્રવેગ કેવો રહે છે? અચળ. કે g a બરાબર g 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઇઝ રાઈટ. એટલે આમાં પ્રવેગ જો વિરુદ્ધ દિશામાં બદલાય છે તો આ ખોટો છે જવાબ. આ પણ આલેખ ખોટો. આ આલેખ સાચો છે. આપણે તો એ ખોટો જ પૂછ્યો હતો ને. ચાલો, તો મુક્ત પતન માટે કયો આલેખ સાચો નથી? તો આ આલેખ સાચો છે, આ પણ સાચો છે, આ પણ સાચો છે. રેડી? આ ત્રણ સાચા છે, પણ આ આલેખ કેવો છે? ખોટો આલેખ છે. તો આના ઉપરથી કહી શકાય કે આન્સર ઇઝ સી. આ પણ જ્ઞાન આધારિત છે. રાઈટ? તો સાચો જવાબ કયો આવશે? સી, જે મુક્ત પતન માટે સાચો આલેખ નથી. ઓકે, ચાલો નેક્સ્ટ. એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી બેટા, એક પદાર્થ એ સ્થિર સ્થિતિમાંથી 120 સેન્ટીમીટર અંતર 60 સેકન્ડમાં કાપે છે. તો તેનો પ્રવેગ શોધો. એક પદાર્થ સ્થિર સ્થિતિ, એનો મતલબ પ્રારંભિક વેગ 0. અંતર આપ્યું છે d 120 સેન્ટીમીટર બાય 120 સેન્ટીમીટર એટલે 1.2 મીટર. બરોબર ને? 60 સેકન્ડમાં લે n બરાબર 6 સેકન્ડ. એનો પ્રવેગ કેટલો થાય? ચાલો સૂત્ર આપો. nમી સેકન્ડમાં કાપેલું અંતર. ભાઈ nમી સેકન્ડમાં કાપેલું અંતર d બરાબર v0 પ્લસ a/2 2n-1. આપણે થિયરીની અંદર જ્યારે ઇક્વેશન સૂત્રોની આપણે જ્યારે રજૂઆત કરી ત્યારે આ સૂત્ર આપણે મેળવ્યું હતું. ઓકે, ચાલો. પ્રારંભિક વેગ સ્થિર સ્થિતિ છે એટલે 0, એટલે આ 0 મૂકી દો. તો d = 0 પ્લસ a/2 2n એટલે 6 ઓછા 1. ચાલો, d = a/2 12 ઓછા 1. ઓકે, તો આવી જશે d = a/2 ઇન્ટુ 12 છે એટલે 11. તો a બરાબર 2 ઇન્ટુ d બાય 11. ચાલો, 2 ગુણ્યા 1.2 છેદમાં 11. 12 દુ 24 એટલે 2.4. 2.4 ભાગ્યા 10 કરીએ ને, 2.4 ભાગ્યા 10 તોય 0.2 એટલે 0.2 ઉપર આવે. 0.2 0 નો આવે પણ 0.2 સમથિંગ આવે એટલે 0.20 નહીં આવે. રાઈટ? 0.00 તો આવે જ ને, એટલે આ તો આન્સર જ નહીં આવે. 0.02 નહીં આવે કારણ કે 0.02 થી નીચે આવશે. બરાબર છે? એટલે જોઈ લો. I 0.0 એટલે I નહીં આવે તો આ જોવો જોઈએ. કેલ્ક્યુલેટર તો છે નહીં, પણ એપ્રોક્સિમેટલી આપણે કહી શકીએ કે 2.4 ભાગ્યા 11 એટલે 0.218 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે મિત્રો, જોઈ શકો છો. હવે જવાબ તમને આપેલો છે સી, ધ રાઈટ આન્સર. કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો મિત્રો. ઓકે, nમી સેકન્ડમાં કાપેલા અંતરના સૂત્રનો ઉપયોગ કરીને આપણે મેળવી લીધું. ચાલો મિત્રો આપણે આ ટોપિકને અહીંયા પૂર્ણ કર્યો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. થેન્ક યુ.